તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે અભિમાન તત્વ સારથી લોકમાં ગુરુ ગોવિંદ કરું આજ અંતમ જય કસે હરિ ગુરુ સંત સ્વરૂપ તું નામ નગર નવખાંડમાં નિરાત નિર્ગુણ જે અમાર ફળ જાની પદે વરસે ને હમેશ સદગુરુ મહારાજની જય. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જે ભજન અને સત્સંગ રાખ્યો છે, તો ગુરુ પૂર્ણિમાનો દિવસ કેવો હોય છે કે આપણે ગમે ત્યારે ભજન અને સત્સંગ ભક્તો રાખતા હોય છે, અને ગુરુ પૂનમના દિવસે ગુરુદ્વારો ઉપર ભજન સત્સંગ થાય અને બધાને ત્યાં ભેગા મળે અને ભજન સત્સંગનો લાભ લેવાનો અને અરસ પરસ દર્શન કરવાના. એટલે ગુરુ મહિમા આગળથી વખણાતો જ આવે છે અને ગુરુ સિવાય કોઈ પાર પામી શક્યું નથી. પણ ગુરુ મહિમાને જાણવો બહુ મુશ્કેલ વાળો છે, કારણ કે ગુરુ મહિમા જેમ તેમ જણાય એવો નથી, અને જણાય તો છે જ, બધાને સમજણ છે, પણ એને માણવો મુશ્કેલ વાળો છે. આપણે કાંઈક ને કાંઈક બીજાની પાસેથી આશા રાખીએ છીએ કે આપણને કોઈ પાર ઉતારી દે. આમાં કોઈને કોઈ પાર ઉતારવા આવવાનો નથી. આમાં તો પાર તો પોતાને જ ઉતરવાનો છે, કારણ કે ગુરુ મહારાજે તો પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી છે. ને તું જે મેં બતાવ્યો છે, ગુરુ મહારાજે આપણને જે રસ્તો બતાવ્યો છે, એ માર્ગ ઉપર જો આપણે આવી જઈએ તો અમે ક્યાં કોઈને કઈ કહેવાનું છે. અને કોઈના નામ લઈએ અને ભજન ગાઈએ અને ધૂપ ધોવાળા કરીએ, કોઈ આવે એવી વાટે રાખીએ નહીં, કારણ કે આ તો જીવન બનાવવું પડે. અને જીવન એવું જ્યાં સુધી ન બને ત્યાં સુધી ખરેખર આવે એવો નથી. આપણે જોઈએ છે પહેલાના સંતોના આપણે ગુણગાન ગાઈએ છીએ, પણ એની ભક્તિ કરી છે, નકરા ભજન નહોતા કર્યા. આપણે ભજન તો કરીએ છીએ, પણ ખરેખર ભજન કોને કહેવાય અને ભક્તિ કોને કહેવાય? અને ભક્તિ જીવનમાં જો આવે ને તો જ વસ્તુ જેમ સેમ સમજાય. અને ક્યારે સમજાય કે જ્ઞાન થવું જોઈએ. એટલે સંતોએ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે કે ભાઈ જ્ઞાનનું સ્વરૂપ શું? તો જ્ઞાનનું સ્વરૂપ કેવું છે કે જેમ સેમ આપણે ગુરુ મહારાજે શાન કરી છે, શાનમાં જો સમજાઈ જાય ને તો એ જ્ઞાનનું સ્વરૂપ છે. આ વાતથી મળે એવો નથી. આપણે જે કઈ વાતો કરીએ છીએ ને, આ તો વેદાય વાતો કરે છે, શાસ્ત્રો વાતો કરે છે, બધા શાસ્ત્રો એ વાત કરી છે, એ વાત આપણે કરીએ છીએ. પણ આ તો ગુરુ મહારાજ નું પદ તો એનીથી પણ ઊંચું છે. આ તો 5મા વેદની વાત છે. આ તો વાણીમાં આવે નહીં એવી વસ્તુ છે ને, એ પદ આપણને ઓળખાણ ગુરુ મહારાજે કરાવી છે. અને આત્માની ઓળખાણ ક્યારે થઈ કહેવાય કે આપણે અંદર છે બધા કુવિચારો, કુદ્રષ્ટિ, બધા અવગુણો જયારે દૂર થઈ જાય ત્યારે ખરેખર
આત્માનો આનંદ થાય, અને આત્માનો આનંદ થાય ત્યારે જ સમજાય એવું છે. ત્યાં વસ્તુ સમજાય એવી પણ નથી. કારણ કે જગત આખું દુવિધામાં પીડ્યું છે, અને આ દુવિધામાંથી બહાર નીકળે એકાય એવું નથી. પેલા તો આપણે અંદર જે અહંકાર પીડ્યો છે, અહંકારને નાબૂદ કરવો પડે. કારણ કે આ બોલી છે ને, આપણે વાણી બોલી છે ને, એ પણ અહંકાર જ છે. આ તો નિર્ગુણ વાણી બોલવાની છે. આ તો નિર્ગુણમાં નામ લેવાનું છે. હમણાં મહારાજે કીધું કે મને મરેલા મળે નહીં, કોઈ મરેલા મળે તો મોઢું માણીએ. તો ખરેખર મન મરેલા કહેવાય કોને? એક રાજા ને રાજાને કોરી હતી. હવે કોરી ભણે ગણે અને પારંગત થઈ ગઈ, ઉંમર લાયક થઈ, એટલે કોરીને એના પિતાએ કીધું બેટા હવે તારી ઉંમર લાયક થઈ ગયું છે, હવે તારો સંબંધ કરવો પડે કે આપણે. તો કે ભાઈ સંબંધ કરવો હોય તો વાંધો નહીં, તમે બોલાવો કે રાજકુમારોને. પણ કે એને મારી શરત એક માન્ય રાખવી પડે કે. તો કે વાંધો નહીં કે. હવે એ રાજા એ તો અડખે પડખે રજવાડા હતા, જ્યાં બધું રાજકુમારોને આમંત્રણ મોકલાવ્યા, અને બધા રાજકુમારો આવ્યા અને સભા ભરાણી અને વાત કરી રાજાએ કે ભાઈ અમારા કુળવીને સંબંધ કરવાનો છે, જેને પાસ કરે એને વરમાળા પહેરાવશે. એટલે રાજકુમારી આવી, રાજકુમારી કીધું કે ભાઈ મારી શરત જેને માન્ય હોય એની હારે હું કોણનું કે એમ. તો કે બોલ બેટા તારી શું શરત છે કે. તો કે પિતાજી આજના રાજકુમારો આવેલા છે, પણ આમેથી કોઈ મરેલો હોય તો એને હું કોણનું કે, જીવતા ને નહીં કે. હવે રાજકુમારો નું જાણા એ કે મર્યા પછી પરણીને શું કરવું કે. ના રાજકુમારી ની હઠ એવી કે મરેલા ને જ પરણવું કે, જીવતા ને નહીં. એટલે ઓલા મુંજાના રાજકુમારો તો બધા ભાગી ગયા કે ભાઈ આપણે કયા મર્યા પછી શું કામનું કે પરણી નહીં કે. હવે રાજા મુંજાણા કે હવે શું કરવું કે. રાજકુમારી હઠ લીધે. હવે એમાં બાજુના રાજમાં એક રાજકુમાર હશે, અને એને ખબર પડે કે આવી રીતે સભા ભરાણી છે, રાજકુમારી કે આવી હઠ લીધી છે, મરેલાને પણ જીવતા ને નહીં એમ. એટલે એ રાજાનો કુંવર ગયો રાજમાં અને બોલાવો તો તમારી રાજકુમારીને કે. એ રાજકુમારી આવી અને એને વાત કરી કે ભાઈ તમારા મરેલાને જ પરણવું છે ને. તો કે હા. તો કે હું મરેલો છું કે મને પરણો કે હાલો. હવે રાજકુમારી કે તમે મરેલા છો જીવતા છો એ મારે અપરાધ કરવો પડે ને કે. એમણે કેમ કે મારે પરણવું કે. તો કે ભાઈ તમારે જે પ્રમાણ જોતું હોય હું આપું કે. તો વાંધો નહીં. હવે રાજકુમારીએ દાસીઓને કીધું કે ભાઈ તમે જાઓ ફળ ના ફ્રૂટ ને એવું લાવો, 5 ટોપલા અલગ અલગ બધા ફળ ફ્રૂટ ના. જે દાસીઓ લાવી અને મૂકી, અને રાજકુમાર ને કીધું કે ભાઈ તમને આમાંથી જે ફળ પસંદ હોય તમે ખાઈ લો, લઈ લો કે. એટલે રાજકુમારે એક કે ફળ ન લીધું વૈયા ગયા. એટલે રાજકુમારીને એમ તો મળો કઈક છે તો ખરું કહું છું એવું કે. પછી બીજી પરીક્ષા કરી. 5 નદીના પાણી મગાવ્યા
અને રાજકુમારને કીધું કે આ નદીના પાણી છે, આ પાણી પીવો તમારી ભવો ભોગની તૃષ્ણા મટી જાય છે. એટલે ઓલા રાજકુમારે એ પાણી પણ ન પીધું અને ભૂલાઈ ગયો. એટલે રાજકુમારીને નક્કી થઈ ગયું કે આ છે મરેલો, કે આ કઈ વસ્તુ અડશે નહીં. કે તો કે હારું હાલો કે હું ભણવા 400 કે તો કે તમારી વાત હાચી છે, તમે ભણવા 400 પણ કે મારે અખતરો કરવો પડે ને કે તમે મરેલા છો નહીં એમ કે. એટલે આ રાજકુમારે માણસોને બોલાવ્યા અને કીધું કે ભાઈ જાઓ હારામાં હારું હાડીયું લાવો અને એનો 2 ઢગલા કરો કે હાડીઓના. એ હાડીઓ લાવ્યા અને રાજકુમારે કીધું કે ભાઈ અમે તમને જે પસંદ હોય એ લઈ લો. કે હાલ જોતા જોતા તરત હાથ નાખ્યો હાડીમાં. એક વાત તું જીવતી છો, તારા મેરેલા પણ કે એટલે આમાં આવું છે બધું. પેલા મળવું પડે પોતાને, પછી કઈક મળેલા આમાં મળે. તો મળવું નથી ને બીજાને મારવા છે, કેમ મેળવવાનો છે. એટલે ખરેખર આ ગુરુ મહારાજ નું પદ છે એ સમજવા જેવું છે. સમજાય ને તો આમાં કઈ કરવા જેવું નથી. આ કરવું પણ છે એ બધું બંધન જ છે. આપણે જે કઈ કહીએ ભજન કહીએ છીએ તો ભજન કેવું થાય? ભજન તો અમુક જોઈએ છે એવા મેં જોયા છે દર પુણ્ય મેં કથાઓ કરતા, તો એથી શું ફરક પડી જાય? પણ પોતાના જીવનમાં જો સુધારો થાય ને તો કામ થાય એવું છે. અને આપણા ગુરુ મહારાજને શરણે ગયા તો આપણા જીવનની અંદર જે કઈ નકારાત્મક વસ્તુ હતી એ આપણને કાઢી છે. અને એ જો વસ્તુ એની કીધું છે એ પ્રમાણે રહીએ તો વસ્તુ જેમ જેમ પ્રગટ થઈ જાય. કારણ કે સંતો બધા એવા જીવન જીવી ગયા છે, અને એવા જીવન જીવી ગયા છે ને એના લીધે આપણે એના ગુણગાન ગાઈએ છીએ. અને આ ભગવાન જે પણ થઈ ગયા છે તો એ પણ ગુરુના વસન પ્રમાણે જ હાલ્યા છે. અને વસન પ્રમાણે જે હાલ્યા છે ને એ આ જગતની અંદર ઊંડાણા છે. એટલે ખરેખર આપણને જે જ્ઞાન મળ્યું છે અદ્વૈત જ્ઞાન છે. આ જ્ઞાનની વાત તો જો આપણે કરીએ ને તો ખરેખર રામાપીરે કીધું છે, પૂછો પૂરા પંડિતો ને પૂછો શેખ સંન્યાસી ને જીવનો ગુરુ કોણ છે? આપણે એમ કે નિજ છે એ પોતે છે. તો પોતે છે એ પોતાનો જ ગુરુ છે, એનો ગુરુ કોઈ છે નહીં જો આમ ગણીએ તો. કારણ કે બે હોય તો આપણને તો જ્ઞાન અદ્વૈત નું આપ્યું છે. આપણે પાસેથી બધી વસ્તુ લઈ લીધી પછી આપણને જ્ઞાન આપ્યું છે. તો લઈ લીધા પછી કઈ બીજું નહોતું, કઈ બીજું નહોતું, એની ઉપદેશ આપ્યો છે. આમાં એને વાત કરીએ છે અને બે તો છે નહીં. આપણું જ્ઞાન એવું છે અને આપણે વાતો બેની કરીએ છીએ. એટલે આપણે પોતાના જીવનને સુધારવું પડે એમ છે. જીવન જો સુધરી જાય તો જ ખરેખર મેળ આવે એવું છે. એટલે નિરાત મહારાજ કહે છે કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે એ આચમ ઓળખાશે. આ તો અનુભવી છે ગુરુ મહારાજ અને એનો ઉપદેશ છે. અને આ ઉપદેશ જો આપણે સમજણમાં આવી જાય તો ખરેખર આત્મા છે એ પરમાત્મા છે
અને આત્મા સિવાય કઈ વસ્તુ નથી. તો આપણને જે દેહ દિશા જ્યાં સુધી દેખાય છે, જ્યાં સુધી વસ્તુ અલગ અલગ દેખાય છે, ત્યાં સુધી ખરેખર આત્મા ઓળખાણો કહેવાય ને. આત્મા જેને ઓળખાઈ ગયો છે એના પછી અલગ વસ્તુ ભાસતી નથી. આપણને જે બધું નોખું નોખું ભાષે છે, સારું મોડું, આ બધી દુવિધામાં પડ્યા છીએ. અને આપણે ભજન સત્સંગ કરીએ છીએ પણ આમાંથી નીકળી શકાતું નથી. કેમ નીકળી શકાતું નથી? કે માયાનું મંડાણ છે. આના માયા કોઈના બહાર નીકળવા દેતી નથી. કારણ કે માયા કયા રૂપે માણસને મારે છે? એક રૂપે નથી મારતી કઈ. આપણે માયાને જાણતા જ નથી. પેલા પ્રથમ તો આ ભૂખ છે એ પણ માયા છે. આપણને સારું સારું ભાવતું હોય ને તો એ માયા જ કહેવાય. એટલે ખરેખર એક વખત આ સુરદાસ થઈ ગયા, બહુ નામચીન સંત થઈ ગયા સુરદાસ. જેમ તેમ નતા. કારણ કે એનો સત્સંગ સાંભળવા તો દેવતાઓ પણ આવતા એમ કે છે. હવે એને એમ થયું કે મળો મારી જેવો કોઈ મહાન નથી કે. એટલે એવી વાત કરે તો વાંધો નહીં, પણ પાછા ગુરુ પાસે જઈને કીધું, ગુરુ મહારાજ ને કે માયા તમને કઈક અસર કરે પણ મને તો અસર કરે જ નહીં કે. હવે ગુરુ મહારાજ ભાઈ જઈને કીધું કે ભાઈ છે હવે ભાઈ આવું અભિમાન આવી ગયો. નગર એના તાકાત હતી અને એ પદને પામેલા હતા, પણ આ પામી ગયા હોય અને એનો અભિમાન આવે ને તો પણ પસાડે એવી વસ્તુ છે. એટલે થોડાક દી થયા અને સુરદાસ નદી પાણી ભરવા જતા હતા. એ પાણી ભરીને હાલતા થયા અને ભૂખ લાગી. ભૂખ લાગી એટલે એને કુટિયામાં આવવાને બદલે સીધા રાજાના બગીચામાં ગીરી ગયા. હવે રાજાનો બગીચો જ્યાં તો પહેરેદારો મૂકેલા હોય એટલે પહેરેદારો ના પડે કે ભાઈ તમારથી એમાં ન જવાય, અમને એના રોકો આપેલું છે, અમે તમને એમાં જવા દઈએ તો અમને રાજા દંડ કરશે. તો કે નહીં, હું તો જવાનો જ છું કે મને ભૂખ લાગી છે કે. તો કે નહીં, અમે નહીં જવા દઈએ કે. હવે એમાં બીજા પહેરેદાર આવ્યો અને એને કીધું કે ભાઈ સંત છે, નામચીન સંત છે, અને આપણે હવે એને ક્યાં ના પાડી જવા જો ને કે શું કરશે કે અહીંયા બગીચામાં જઈને. એટલે બગીચામાં ગયા સુરદાસ. એટલે આગળ આવ્યા ધીમે ધીમે ત્યાં આંબાનું ઝાડ આવ્યું. આંબાના ઝાડ નીચે જઈને આમ હાથ ફેરવ્યો અને આંબાની ડાળે હાથ ગયો. એમ કરતા કરતા પીસડા હાથ ગયો ને કેરી હાથમાં આવી. ઓલા એના માણસો કે ભાઈ મારા તમે આ તોડતા નહીં કે આ રાજાનો બગીચો ને અમને આનું ધ્યાન રાખવા મૂકેલા છે, અમને રાજા દંડ જે છે કે તમને તો કઈ વાંધો નહીં કે નહીં હું ખાવાનો જ છું કે. અને આ કોઈનો નથી કે આનો કોઈ માલિક જ નથી કે સદભૂમિ ગોપાલ કે આવું બધું બોલવા માંડ્યા. અને કેરી તોડે ને મોઢામાં નાખી ત્યાં આકાશવાણી થઈ કે સુરદાસ કે તું કહેતો છો ને કે માયા મને કઈ કરે નહીં, જો ભૂખ થઈને કે આવી. એમ આ તો ક્યાંય મૂકે નહીં. આમાં તો બધી વાત ધ્યાન રાખવું પડે એવું છે. આ તો માયાનું મંડાણ છે અને આમાંથી કોક નીકળી શકે, નગર આમાં નીકળાય એવું જ નથી. ખરેખર ગુરુ પદ તો એવું છે એને કરવાનું કઈ નથી, મૂકવાનું છે. જેટલું પકડા હે એટલું બધું બંધન છે, જેટલું છૂટાય એટલું છોડવાનું. ગુરુ મહારાજે આપણે બધી વસ્તુ છોડાવી છે, કોઈ વસ્તુ આપી નથી. તો એનો આપણે કંઠે કરી લો, માળા કરી લો, નામ લઈ લો, જપ કરી લો. એટલે ખરેખર નામનો મહિમા બતાવ્યો છે, પણ એ નામ
કેવું છે મુખથી જપાય નહીં. આ તો મુખથી જપેશો માનવી, મનથી જપેશો જેવ, સંતો સુરતાઈ જપે ઉનકે કહીએ છીએ. આ તો સંતોએ આ ભજન સુરતામાં કરેલું છે, આ વાણીમાં નથી આવે. આ તો વાણીમાં આવે વણસી જાહે નિર્વાણે પદ હાસવા. આ તો નિર્વાણે પદ કે જ્યાં વાણી પણ ઉભી રહી જાય આવું પદ છે. અને એ પદને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે. આવરણ નહીં આવે ઓળખાશે. દેહ રહિત દર શ્યામાયાવે જેમ પતે બિંબ પાણીમાં. દેહ રહિત દર શ્યામાયાવે જેમ પતે બિંબ પાણીમાં. બિંબ માર ઓર પરખ પાણી મંદર છે વાણીમાં સમજો સમજાશે. અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે. આવરણ નહીં આવે આત્મ ઓળખાશે. સર્વની માયને સર્વથી ન્યારો સર્વનો પ્રેરક પોતે રે. સર્વની માયને સર્વથી ન્યારો સર્વનો પ્રેરક પોતે રે. અળગો ને વાળે વળગ્યો સૌમાં સળગો. અળગો ને વળગ્યો સળગો. દરસે આપ્યું તો તેરે સમજો સમજાશે. અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે. આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે. સ્થૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ મહાકારણ ને સ્થૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ મહાકારણ ને કેવલ પદ ને કોઈ જાણે. કેવલ પદ ને કોઈ જાણે. ઈશ્વર નામ નિરેલી રે સમજો સમજાશે. અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે. આવરણ
બોલતે મનાઈ ચાલતે સાયા મારે બોલતે મનાઈ ચાલતે સાયા મારે બોલતે બોલ્યા મનાઈ દરસે નહીં દરસા મારે બોલતે બોલ્યા મનાઈ દરસે નહીં દરસા મજા છે અવરાણ લઈ આવે અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. નિરાત મહારાજની વાણી છે. અનુભવીયાનો ઉપદેશ સમજો તો સમજાય છે. તો આપણને નિરાત મહારાજનો ઉપદેશ સમજાવી દીધો છે ગુરુ મહારાજે, તો આપણને સમજાવવો પડે ને. કેમ સમજાતો નથી? કે આપણી સુરતા ત્યાં લાગતી નથી. અને આ સુરતા અને શબ્દનું મિલન કરાયું છે. આ કોઈ વ્યક્તિનું મિલન નથી, પણ આપણે વસ્તુને પકડીને બેઠા છીએ. અને વસ્તુ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આ પદની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે આ પદને પામવા માટે કયેક સંતો મહેનત કરે છે. બધા સાંપ્રદાયોમાં આ જ વાત આવે છે, પણ આ પદને કોઈ પામી શકતો નથી. કેમ ન પામી શકે? કે ગુરુ મહારાજના વસને કોક વિરલા હાલી શકે, બાકી હાલી શકાય એવું નથી. કારણ કે હરિજન વિરલા જાણે વસન કોઈ હરિજન વિરલા જાણે. આ તો જેવા તેવાનું કામ નથી. જેના ધડ માથા ન હોય ને એ આ પદને પામીએ, કે બાકી કોઈનું કામ નથી. આપણે તો ઠીક ભજન સત્સંગ કરીને આપણો જીવન સુધારી દે એ બરાબર છે, બાકી આ પદને પામવું એ વાત તો બહુ આખી છે. એટલે આ બધે સાન કરેલી છે સંતોએ. ભજન સત્સંગમાં આપણને સાન જ બતાવ્યું છે. અને આ સાનમાં આપણે સમજવાનું છે. વાતથી સમજાય એવું નથી. વાતથી સમજાય એવું હોત તો વેદો બોલ, વેદો કઈક લખાય છે, શાસ્ત્રો લખાણા છે, પુરાણો લખાણા છે. રામાયણ મહાભારત વાંચી વાંચીને થાકી ગયા, બોલવા વાળા થાકી ગયા, સાંભળવા વાળા થાકી ગયા. હજી કોઈને સમજાવવાનું નથી. કારણ કે ત્યાં સમજાય જ નથી. આ જે શાસ્ત્રોમાં, શિવ પુરાણમાં શિવજી મહાન, મહાભારતમાં કૃષ્ણ મહાન, રામાયણમાં રામ મહાન, દેવી ભાગવતમાં માતાજી મહાન. હવે આપણે આમાં સમજવા કોને મહાન? પણ હવે આ બધાને આપણને એક ઠેકાણા લાઈન ઉભા રાખી દે. ગુરુ પદ જ એક એવું છે કે બધાને એકમાં લાઈન ઉભા રાખી દીધા. હવે અવતારો બધા થયા છે એ તો સત્ય છે, એમાં કઈ આપણે નાય ન કહી શકાય. પણ અવતારો થયા છે, પણ અવતારો એ જે ભજન કર્યું છે જેને ગુરુ મહારાજે બધાને એકમાં લાવી દીધા છે. જો ભજન અવતારો એ કોનું ભજન કર્યું? રામ ને કહ્યું તો કે શિવ ને ભજે, શિવ શંકર ને ભજે, શંકર ભગવાન તો કે રામ ને ભજે. બધા એક ના એક જ છે, બીજા નોખા નોખા છે. આપણે નોખા પાડ્યા, એ તો બધા એક જ છે, પણ આપણે બધા નોખા પાડી દીધા. 33 કરોડ થયો શહેર ડોટો કાઢીએ, કોઈને ક્યાંય મેળ આવ્યો નથી. પણ આ તો એક ઠેકાણે એક ઘરે લાવીને બહારી દીધા છે. અને તમારીથી મહાન કોઈ જગતમાં છે જ નહીં. જો આવી સમજીને આવી જાય ને તો તમારે કાંઈ કરવા પણ નથી. જો તમે શું, તમારી સિવાય કાંઈ નથી. આ જગત
તમે શું જગત છે તમે નહીં હોત, જગત નથી. આમાં બીજું શું કઈ સમજવાનું છે? સમજાય જાય. જો આપડા બધી ઉપાધિ લઈને ફરીએ છીએ, ખોટે જ માથે ભાર લઈને ફરીએ છીએ. ભાર મૂકી દે કઈ વાંધો નથી. આ બધા સંતોએ ભાર મૂકી દીધો છે, શાંતિ છે, ભજન કરી લીધો. રજવાડા હતા, રજવાડા મૂકી દીધા હતા, ભજન કરવું હતું. અને ભજન તો જ થાય એવું છે. બધું છૂટે તો ભજન થાય એવું છે. બધું પકડી રાખે ને ભજન ખરેખર થાય એવું નથી. એટલે કીધું કે દેહ રહે તો દર્શામાં આવે, જેમ પૈતી પાણીમાં બીમ બહાર હોય પરખ પાણી એમ દર્શે વાણીમાં. તો ખરેખર વાણીથી પર જવાનું છે. અને આપણને ગુરુ મહારાજે શાનમાં સમજાયું છે, વાણીથી સમજાવ્યા નથી. જો આપણે શાન ત્યાં રહી જાય તો આ પદ સમજાય એવું છે. વાણીથી પદ સમજાય એવું નથી. સર્વની માહી ને સર્વથી ન્યારો, સર્વનો પેરજ પોતે. આ બધા અંદર રમી ગયો છે, પાછો બધા નોખો છે, અને બધાને સલાવવા વાળો એ છે. આ શરીર ની અંદર આ હાલવા વાળો કોણ છે? જોવા વાળો કોણ છે? આ બોલવા વાળો કોણ છે? આ સાંભળે છે કોણ? આનો આપણે વિચાર કરીએ તો ખબર પડે હાલે છે કોણ. તો ખરેખર આ બધી એની સત્તા છે. આપણે સત્તામાં શહેર ની સત્તા પણ આપણે ભાર લઈને ફરીએ છીએ કે હું કરું છું, હું કરું છું એમ. આપણે 2 રોટલા ખાઈ જતા હોય ને પછી એક રોટલી ન હાલે તો આપણે ખાતા હોય તો ખાઈ ન લઈએ. પણ ખરેખર આમાં આપણી સત્તા નથી. આ બધા આપણા મનની અંદર જે ભ્રમ છે, આ ભ્રમ ગુરુ મહારાજે આપણને ભ્રમ દૂર કરી દીધો છે. અને જ્યાં સુધી ભ્રમ જાય નહીં ત્યાં સુધી ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ થાય નહીં. સ્થૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને મેલી, કેવલ પદને કોઈ જાણે, વિશ્વ નામની લીલી. આ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને મહાકારણ, 4 દેહ બતાવ્યા છે સંતોએ. પણ આ 4 થી પણ એ પર છે. અને આખું જગત નામમાં હમાઈ ગયેલું છે. એક જ નામ છે, અને એ નામને આધારે આખું જગત ચાલી રહ્યું છે. હવે એ નામને આપણને ગુરુ મહારાજે શાનમાં બતાવ્યું છે. હવે આ શાનમાં નામને જાણવાનું છે. જો આ શાન જણાઈ જાય તો સમજાય એવું છે. કારણ કે આ બધા નામ તો જે પડેલા નામ છે, પડેલા નામ છે તો બધા જવાના છે. જે નામ પડ્યું છે એ જવાનું છે, અને ઓલું જે નામ છે એ આવતું નથી ને જાતું નથી. એને આવન જાવન નથી, એને જન્મ અને મરણ પણ નથી. અને આવું પદ નિરાત મહારાજે જાણ્યું હતું. એટલે એને કીધું, હમે જોઈજે અલગ અનાજી પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કબૂલ કરું મેં અવતારા. જો આને સુખી સુખ વાત કરી દીધી કે આ પદની જેને સમજણ આવી ગઈ છે. જેમ જેમ પદ જેના ગણાઈ ગયું એ પદ ઉપર વયા જાય તો એના જન્મ અને મરણ નથી. પણ જો કોઈ દેહથી આ જગતની અંદર કોઈ અમર રહ્યો નથી અને કોઈ રહેવાનો નથી. એટલે અમર વસ્તુ શું છે એ જણાય જાય, અને એ શાનમાં સમજવાની છે. જો એ વસ્તુ આવન જાવન વાળી વસ્તુ નથી. એ પદને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. જો આપણી સુરતા ત્યાં રહી જાય અને આ બધું જંજાળ મટી જાય તો મેળ પડે એવું છે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે, અનુભવિયાનો ઉપદેશ
સમજાશે આવરણ નહીં આવે સયાચમ ઓળખાશે આવરણ નહીં આવે સયાતમાં ઓળખાશે તન તેનું પણ ચેતન નહીં ને અનુભવની આશે રે તન તેનું એ અનુભવ નિરત નિરખો જીવન મુક્ત છે નિરત નિરખો બંધન સર્વેદા છે રે સમજો સમજાશે સમજો સમજાશે આવરણ નહીં આવે સયાચમાં ઓળખાશે આવરણ તન તેનું પણ આતન નહીં તે અનુભવની આશે. હવે આ શરીર નિરાત મહારાજ કહે છે આ તન એનું છે પણ પાછું એનું કહેવાય નહીં. આની અંદર એ જ હાલી રહ્યો છે, આપણે એને જ હાથ અડાડીએ છે પણ એને ઈટા કહેવાય નહીં. ખાય છે એ જ પણ આપણે એમ ન કહીએ કે એ ખાય છે. આ જોવા વાળો પણ એ જ છે છતાં પણ આપણે એમ ન કહી દઈએ જોવે છે, આપણે એમ કે હું જોઉં છું. આપણે જોતા હોઈએ આ લાઈટ આગળ બંધ કરી દઈએ તો પછી આપણે જોઈએ કોણ જોવે છે. તે જ દેખાય છે, આપણે જોતા નથી. જો આપણે જોતા હોય તો સાંજે અંધાર હું કામ દેખાય તો નંદવાળું દેખાય ને. પણ ખરેખર આપણે જોતા નથી, આ તે જ દેખાય છે. અને આવું સંતોનો મત છે કે આવું એનું વર્ણન કર્યું છે નિરાત મહારાજે કે એની તાકાત બધી એની સત્તા છે, બધી એની સત્તા સિવાય કઈ થતું નથી, હાલતું પણ નથી. અને એ છે ત્યાં હોય આપણે જે ગુણગાન ગાય છે નાનો એ નીકળી જાય એટલે એની પાસે કોઈ ઉભો રહેવાય રાજી નથી. તો ખરેખર બધી સત્તા એની છે. એવું પદ આપણને ગુરુ મહારાજે બતાવી દીધું છે. આ પદને આપણે જાણ્યું છે પણ આને હવે માણવાની જરૂર છે, બીજું કાંઈ કરવા પણ છે નહીં. જો આ પદ મનાઈ જાય તો પૂર્ણ પદ છે, એનીથી આગળ કોઈ વસ્તુ છે નહીં. અને ત્યાં પછી જન્મ અને મરણ નથી. પણ એ આ પદની જેને ઓળખાણ થાય એની વાત છે. એ પદની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી તો જન્મ મરણ ઊભું છે. તો આ પદને આપણે જાણવાનું છે અને માણવાનું છે. આવો નિરાત મહારાજનું આપણે જ્ઞાન મળ્યું છે. અને આપણા સંતોએ પણ જેમ છે એમ આપણને સમજણ આપી છે. તો આ સમજણ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવાનું છે. જો આવું જીવન બની જાય તો કાંઈ કરવા પણ રહે એવું નથી. સતગુરુ મહારાજ